संत ने सुरानार या धरती नीचे अमीरात ए विपरीत प्रेत ने पद्मातणी और रे जुन पाने पाने वा यात्रा विंजे ये दुन जान दिया भोम पार ए दुन यौवन माने जिया नमस्कार मित्रों गीरनी भूमि एटले संत शुरा भक्तों अने दातारोनी भूमि। गीरने आपणे मां कहीए छीए। संतो थया, भक्तो थया, दातारो थया, महान चरित्रो थया, एटला माटे आ गीरनी भूमि पूजनीय छे अने आपणे एने मानो दरज्जो आप्यो छे। અને એવું જ એક મહાન ચારિત્ર એટલે વીર બાવાવાળા। બાવાવાળાનું ચારિત્ર આપણા લોક સાહિત્યમાં આપણા સોરઠી લોકોની અંદર ખૂબ જ પ્રચલિત છે અને એ મહાપુરુષ અને એના સ્મૃતિ ચિહ્નો અહીંયા પડ્યા છે। એવું આ એક સ્થળ છે જે વિસાવદરથી ધારી તરફના રસ્તે જતા અમને જોવા મળ્યું। અમે આ રસ્તે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ભૂમિમાં કંઈક શૌર્ય રસ હોય, ભૂમિમાં કંઈક શૌર્ય હોય એવું અનુભૂતિ અમને થઈ। પછી આગળ જતાં જોયું તો આ એક બોર્ડ અમને જોવા મળ્યું જ્યાં વીર બાવાવાળાના ખાંભી દર્શન એવું લખ્યું હતું। એટલે અમે ઉપર આવ્યા અને જોયું તો આ શૌર્ય ભૂમિ અને આ પાળિયાઓના દર્શન થયા। ખૂબ જ ધન્યતા અને એ મહાન ચરિત્રનું અમને સ્મરણ થયું। એના કુટુંબના ભાઈઓ જે એમને સુરાપુરા તરીકે માને છે, અહીં આવીને ચોખા કરે છે, એનું પૂજન કરે છે। આ સ્થળ, આ મંદિર બનાવ્યું, આ મકાન જે આખું છે એમણે બનાવ્યું છે અને અહીં એ લોકો આ સ્થળની કેર કરે છે। આ પાળિયાઓને પણ, ખાંભીઓને પણ વ્યવસ્થિત રીતે એમણે ગોઠવી છે। એવા લુંઘિયાના વતની અને ઇતિહાસ વિશે જેને ખૂબ સારી માહિતી છે, એની પાસે આખો ખજાનો છે, એવા આદરણીય શ્રી હાથીભાઈ ઓગળભાઈ વાળા એનો અમને સંપર્ક થયો, એની સાથે મારો પરિચય થયો। ખૂબ વાતો કરી, ઇતિહાસની ખૂબ વાતો વાગોળી અમે અને મને એક ઇતિહાસકાર જેવા એનો આખું વ્યક્તિત્વ લાગ્યું। એટલે એનો મેં સંપર્ક કર્યો અને પછી અમે અહીં આવ્યા છીએ, બાવાવાળા બાપુના દર્શન કર્યા અને એની પાસેથી થોડી ઘણી જે વાતો મેં જાણી એ તમારી સાથે હું શેર કરીશ અને આપણે એની પાસેથી પણ અમુક વાતો જાણશું। ધન્યવાદ ભાઈ શ્રી ભરતભાઈ। મહાન વીર પુરુષના આ મહાન સ્મારકમાં આપણે મળ્યા એમનો મને ખૂબ આનંદ છે। આપ ખૂબ ખૂબ એમ કે મહેનત કરીને આ સ્થળે પહોંચ્યા છો, આપની વાત ઉપરથી જાણવા મળ્યું। અને આ જગ્યાએ અનેક માણસો આવે છે જેમને આસ્થા છે, શ્રદ્ધા છે। આવા મહાન વીર પુરુષનું નામ સ્મરણ કરતાં કરતાં ગોતતા આ જગ્યાએ આપ આજે પધાર્યા, ખૂબ ખૂબ સારી વાત કહેવાય।
અને આપને ધન્યવાદ આપું ભરતભાઈ. બાવાવાળાનો જન્મ 1796માં વિક્રમ સંવત 1853 અને ઈસવીસન 1796 આ સમયગાળામાં બાવાવાળાનો જન્મ લુંઘિયા મુકામે થયેલો. અને બાવાવાળાની એક લોકોએકા એવી છે કે એમના બાપુ રાણીંગવાળાને સંતાનમાં કંઈ ન હતું. વાંજિયા મેણું તો બહુ દુષ્કર હોય છે. પછી એમને એમના રાજની પણ ચિંતા થતી કે કોઈ વારસદાર નહીં હોય તો મારા રાજનું શું થશે. એટલે એમને એ ચિંતાએ ઘણી બધી જગ્યાએ ઘણી બધી એમ કે આસ્થાએ શ્રદ્ધાએ ઘણા બધા સંતો મહંતોના ચરણોમાં આ એમની જે કાંઈ દાસ્તા એમણે રજૂ કરેલી. અને એમાં જાંબુડા ઘમસાણનાથ બાપુ નામે એક મહાન સંત, એમને એમની ખૂબ શ્રદ્ધા, એમના ઉપર એમને ખૂબ આસ્થા અને એ સંતના ખૂબ એમણે આશીર્વાદ મેળવેલા. અવારનવાર એમની સેવા કરતા જાંબુડા ગામ પણ એમને આ જગ્યા નીચે સુપ્રત કરેલું રાણીંગવાળાએ. હવે ઘમસાણનાથ બાપુ એમના ઉપર એમ કે કૃપાયમાન થયા અને એમ કીધું, રાણીંગવાળા તારે સંતાન નથી તો કંઈક એવું કરીએ કે તારી એમ કે જાગીર સચવાઈ રહીએ, તારું રાજ સંચાલન સંભાળે એવો કોઈ એમ કે બાળક જન્મે, હા તારો વંશ ચાલુ રહે. એટલે પછી આ નિમિત્તે ઘમસાણનાથ બાપુએ પોતે તો યોગી પુરુષ હતા, યોગ સાધનામાં એમણે સંચાર કરીને જોયું તો રાણીંગવાળાને એમણે એમ કીધું કે ભાઈ તારા સંતાન યોગ નથી તારા નસીબમાં, એટલે સંતાન કોઈ પણ સંજોગોમાં તારે ઘરે ન ઉતરે એવો યોગ છે. એટલે પછી તો બંનેને મુશ્કેલી થઈ. ઘમસાણનાથ બાપુ એમ કે ઓલામાં પડ્યા કે ભાઈ મારે આશીર્વાદ દેવાના સંતાનના તો શું કરવું. એટલે એ તો યોગ પુરુષ હતા, એમણે પોતાના યોગ બળે આ બધું જોયા પછી એમણે એમનું આયુષ્ય જોયું યોગ શક્તિથી. તો એમને 28 વર્ષનું પોતાનું આયુષ્ય જે બાકી હતું, એમ લાગ્યું કે હું કદાચ રાણીંગવાળાને મારા વચનને ખાતર આ આયુષ્ય આપું અને એમને ઘરે સંતાન જન્મે તો એમનું વાંજિયા મેણું ભાંગે, એમનું રાજ વહીવટ સંભાળે, સંચાલન કરે એવું સંતાન જન્મે. એ માટે રાજી ખુશીથી હું મારું આયુષ્ય અર્પણ કરું. અને રાણીંગવાળાને એ આયુષ્ય એમણે અર્પણ કર્યું પુત્ર રૂપે. એટલે રાણીંગવાળાના ઘરે ઈસવીસન 1796 અને વિક્રમ સંવત 1853માં બાવાવાળા રૂપે લુંઘિયા ગામે જન્મ થયો. આ એ વીર બાવાવાળાનું એમ કે સ્મૃતિ સ્થાન છે, જન્મસ્થાન લુંઘિયા. અને આ જગ્યાએ એમની ખાંભી ઊભી કરવામાં આવી. એટલે જે વીર પુરુષો હોય એમને એમની યાદગીરીમાં ખાંભીઓ ઊભી કરવાનો જે પરંપરાગત રિવાજ એ અહીંયા ખાંભી ઊભી કરેલી છે આ જગ્યાએ. તો દાનબાપુએ એમને આશીર્વાદ આપેલા બાવાવાળાને. એટલે બાવાવાળા કોઈને આમ દેખાય નહીં, અદૃશ્ય શક્તિ એમને આપી. અને એ સમયમાં આ ગ્રાન્ટ પોતાની 10,000ની સેના લઈને આ જગ્યાએ આવ્યો. આ જે બાજુનો કિલ્લો છે ત્યાં જ. અને એ કિલ્લાનો ઘેરો ગાયલો ચારે બાજુ. પછી એમનું જે કાંઈ લાવ લશ્કર ભેગું હતું, શસ્ત્ર સરંજામ હતા, દારૂગોળો હતો, એ બધું અહીં આજુબાજુમાં રાખેલો હોય. એમાં દાનબાપુની કૃપાથી એ ભડકો થયો, બધું સળગ્યું. એટલે ગ્રાન્ટ અહીંથી ભાગ્યો, નાસભાગ થઈ ગઈ. એના લશ્કરમાં બધું લશ્કર ભાગ્યું. અને બાવાવાળાએ એની પાછળ પડીને ગ્રાન્ટને કેદ કરી લીધો અને પોતાને બાનમાં રાખ્યો. પછી એ પોતાની હઠ પૂરી કરવા માટે, પોતાનો ગરાસ પાછો મેળવવા માટે બીજો કોઈ ઈલાજ નથી. કારણ કે અંગ્રેજ સરકાર સામે તો બીજો તો કઈ રીતે એમ પાછું મેળવી શકે. એટલે એમની એ કુને કામ આવી અને ગ્રાન્ટને જંગલમાં લઈ ગયા. જે અત્યારે તો ઘણી બધી એવી જગ્યાએ રાખેલો હોય છે, એ તો બહુ માહિતી નથી, પણ ઘણા બધા એવા સ્થળો હજી આમ છે. અને ઝવેરચંદભાઈ મેઘાણીએ પણ એના ઘણા બધા ઉલ્લેખો કરેલા છે. એ જગ્યાએ આમ ફરતા ફરતા રાખ્યા 6 મહિના સુધી. અને 6 મહિના પછી અંગ્રેજ સરકારે આમની વાત સ્વીકારવી પડી. એમનું જે કાંઈ જૂટવી લીધું હતું એ બધું પાછું આપવું પડ્યું. અને એ પાછું આપવામાં વિસાવદર પરગણું માગ્યું બાવાવાળાએ, એટલે એ આપવું પડ્યું. વિસાવદર પરગણાના 84 ગામ બાવાવાળાને અંગ્રેજ સરકારે સુલેહ સમાધાન માટે આપ્યા. એ જમીનનો ધડો કહેવાય. હા. તો એ ધડો કઈ રીતે કહેવાય અને કઈ રીતના પાળિયા ઊભા કરવામાં આવ્યા એની વિશે થોડીક વાત કરી દો. હા ભરતભાઈ, આમ તો આ બધું
200-250 વર્ષ પહેલાંની વાત હોય, એટલે લોકાકીત હોય, વાયકાઓ હોય, કારણ કે વ્યવસ્થિત ઇતિહાસ આના કાંઈ નથી લખાણા, છતાંય જે કાંઈ ઇતિહાસ છે એના અનુસંધાને કહું અને લોકાકીત જે કાંઈ વાયકાઓ છે એના આધારે કહું તો જે જગ્યાએ બાવાવાળા મરાણા એ વિસાવદર અત્યારે જ્યાં કોર્ટ બેસે છે, મામલતદાર ઓફિસ બેસે છે, એ બાવાવાળાનો ગઢ તરીકે એ પ્રખ્યાત જગ્યા છે વિસાવદરમાં. અને એ જગ્યાએ બાવાવાળાએ ગઢ બનાવેલો અને પોતાનું રહેણાંક રાજ્ય વ્યવસ્થા માટે સંભાળેલું વિસાવદર પરગણું. ત્યારે અહીંયા જ રહેતા, લુંગિયા આવજા કરતા, પણ રહેવાનું વિસાવદરમાં હતું. અને જે જગ્યાએ પછી બાવાવાળા મરાણા એ જગ્યાએ આમ કે એમનું ધડ મસ્તક કાપી નાખવામાં આવ્યું, મસ્તક ન્યા પડ્યું અને ધડ ત્યાંથી લડતું લડતું અહીંયા પડ્યું, એટલે આ જમીન ધડો કહેવાય છે. આ વાયકા છે, અમે ચમત્કાર નથી ગણતા, પણ લોકવાયકા છે, પરંપરાગત હાલી આવતી વાત છે. અને આસપાસના કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસને તમે પૂછશો તો આ જ જવાબ મળશે કે આ ખરેખર જમીન ધડો શું કામ કહેવાય છે. આ વિસ્તાર આખો જમીન ધડો જ બોલાય છે. અને જમીન ધડો એટલે જમીન, આ જગ્યાએ જમીન ઉપર ધડ પડ્યું એટલે આ જમીન ધડો કહેવાય છે. અને આ જગ્યાએ બાપુ બાવાવાળાની ખાંભી મા તરફથી, એમના માતૃશ્રી તરફથી ઊભી કરવામાં આવી. અને એ ખાંભી નીચે 1000 વીઘા જમીન ગૌચર નિમિત્તે માએ આ જગ્યાને સંપાદન કરાવી, એટલે આ જગ્યા નીચે મૂકી. એટલે ગૌચર અને એ આખું બીડ છે એ ધડાનું બીડ તરીકે ઓળખાય છે. અત્યારે એમાં જંગલ ખાતાની એમ કે બાઉન્ડ્રી લાગી ગઈ છે, પણ પહેલાં આ સમયે 1000 વીઘા જમીન આની નીચે મૂકેલી. આ વિસ્તાર એટલા માટે જમીન ધડો કહેવાય છે. અને ત્યાર પછી અહીંયા બાપુના પાળિયા. પછી આ જે પાળિયા છે એમાં વચ્ચેનો પાળિયો છે એ વીર બાવાવાળાનો છે. અને બાકીની સાઈડની 4 ખાંભીઓ છે એ એમના બીજા સંબંધીઓ, સગાઓ ભેગા મરાણા હોય આગળ પાછળ એમની છે. અને આ જગ્યાએ જૂનું મંદિર હતું. પછી અમે બધાએ સામૂહિક રીતે આસપાસના તમામ ભાઈઓ બહેનોને, ઘણી બધી એમ કે ઇતર જ્ઞાતિની વ્યક્તિઓએ આમાં ખૂબ ખૂબ સહકાર આપેલો. અને આ બધું વિશાળ સ્ટ્રક્ચર જે બાંધકામ ઊભું કર્યું છે એ હમણાંના સમયે ઊભું કર્યું છે. એની પહેલાં જે હતું એ થોડુંક ટૂંકું હતું. આ જે 10મી ખાંભી છે એ ખાંભી એક બાબર પરિવારની, આમ તો બાબર જ ને હે મનુભાઈ? હા, હજામ પરિવાર છે વિસાવદરના, એમની સાથે મરાણેલા વિસાવદરમાં, એટલે એમની ખાંભી પણ અહીંયા સાથે ઊભી કરેલી છે. અમે એમને પણ પિતૃ તરીકે જ માનીએ છીએ. અને જ્યારે ચોખા કરવા આવીએ કે દર્શન પગે લાગવા આવીએ ત્યારે એમને પણ અમે પાયે લાગીએ છીએ, દર્શન કરીએ છીએ. અમારી માટે એ પણ પૂજનીય છે. હવે આ વીર બાવાવાળાનું જે ચિત્ર છે એ એમ કે પેઇન્ટિંગ ચિત્ર છે. અને એ બનાવનાર અમારા જ પરિવારના, અમારા એક સભ્ય, અમારા કાંધાણી પરિવારના ભાઈ શ્રી મનુભાઈ, એમણે આ જાતે જ પેઇન્ટિંગ કરેલું છે. અને અહીંયા એમ કે આ સ્થાને મૂક્યું છે. પછી પાળિયાદના મહંત 1008 ઉમાબા, એમનું પણ આ ચિત્રો ભાઈએ જ બનાવેલું છે અને પેઇન્ટિંગ કરેલું છે. તો મિત્રો, આ છે વીર બાવાવાળા એનું દર્શન ધામ. વિડીયોની માહિતી પૂરી પાડનાર શ્રી હાથીભાઈ ઓગણભાઈ વાળા, મનુભાઈ નાનાભાઈ વાળા ગામ શાપર અને હરેશભાઈ દાદભાઈ વાળા, એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ દર્શક મિત્રોનો પણ આભાર માનું છું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં એને શેર કરજો. ધન્યવાદ.